નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલવાલા આપનું આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, વિડીયો છે એ બહુ નાનો છે પરંતુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એનો ટોપિક એ જ છે મિત્રો કે દર વખતે અંગ્રેજીમાં કાપવું એટલે કટ થાય તો કે ના મિત્રો, દરેક જગ્યાએ કાપવું એટલે કટ ન થાય. બરાબર છે. થોડા ઘણા એક્ઝામ્પલ્સ મેં અહીં લીધેલા છે, બરાબર, જેનાથી તમે વધારે સારી રીતે સમજી શકશો. જોજો મિત્રો કે વીજળી કાપવી, બરાબર છે. વીજળી કાપવી તો અહીં કટ ધ પાવર્સ એ બરાબર છે, કટ ધ પાવર. તો અહીં કટ બરાબર છે, પરંતુ શાકભાજી કાપવા, બરાબર છે, શાકભાજી એટલે વેજીટેબલ, અહીં કટ ધ વેજીટેબલ્સ એવું ન કહેવાય, બરાબર છે. અહીં શાકભાજી કાપવા એટલે ચોપ ધ વેજીટેબલ્સ, બરાબર છે. નખ કાપવા, નખ એટલે નેલ્સ, બરાબર છે. તો અહીં નખ કાપવા એટલે કટ ધ નેલ્સ એવું ન કહેવાય, બરાબર છે મિત્રો. તો શું કહેવાય? તો કે પેર ધ નેલ્સ, પેર ધ નેલ્સ. તેવી જ રીતે ચોથું એક્ઝામ્પલ છે મિત્રો કે સમય કાપવો. સમય કાપવો એટલે અથવા તો સમય પસાર કરવો, બરાબર છે. તો અહીં સમય કાપવો એટલે કટ ધ ટાઈમ નો કહેવાય. શું કહેવાય? સ્પેન્ડ ધ ટાઈમ, સ્પેન્ડ ધ ટાઈમ. એના પછી છે મિત્રો ટિકિટ કાપવી. ટિકિટ કાપવી એટલે કટ ધ ટિકિટ એવું ન કહેવાય. શું કહેવાય? ઇશ્યુ ધ ટિકિટ. શું કહેવાય મિત્રો? ઇશ્યુ ધ ટિકિટ, બરાબર છે. એના પછી છે મિત્રો કે કોલ કાપવો. કટ ધ કોલ એવું ન કહેવાય મિત્રો. કોલ કાપવો એટલે શું થાય? હેંગ અપ ધ કોલ, હેંગ અપ ધ કોલ. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે દરેક જગ્યાએ કટ એટલે કાપવું ન થાય, બરાબર છે. કાપવા માટે અંગ્રેજીમાં ઘણા બધા નોખા વર્ડ્સનો યુઝ થાય છે, બરાબર છે મિત્રો. વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનમાં મને જરૂર જણાવજો, અને ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો. ચેનલ ઉપર નવા હો મિત્રો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તમારા સપોર્ટ વગર અહીં કંઈ જ નથી. થેન્ક યુ સો મચ. જલ્દી જ મળીશું આવા જ એક અન્ય વિડીયો સાથે. ટેક કેર, ગુડ બાય.